ભગવાનના જેવું સમાન રૂપ આપવાનું સામર્થ્ય જેનામાં છે એનું નામ ભક્તિ. પ્રેમૈક ધર્ત્રી ભવરોગ હંત્રી, ભવરોગને હરનારી છે. તમે એક કામ કરો, જેટલા પણ આ બેઠેલા દેખાય છે દરેકના હૃદયમાં જઈને બેસી જાઓ કે જેથી કરી અમારે ભગવાનને તેડવા ન પડે. ભગવાન એ ભક્તિરૂપી રસનાથી એમના પગ બંધાયેલા છે. ભગવાન આપોઆપ આવી અને એના હૃદયમાં ભક્તિરૂપી સિંહાસન પર આસન પર બેસી જશે એટલે અમારું કાર્ય સિદ્ધ. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા નિવસતિ હૃદયેષાં ભક્તિ સૂત્રોપનદઃ હરિરપિ નિજલોકં સર્વથાતો વિહાય પ્રવિશતિ હૃદિતેષાં ભક્તિ સૂત્રોપનદ. ભક્તિરૂપી રચનાથી બંધાયેલા ભગવાન નિજલોકને છોડી અને ભક્તના હૃદયમાં જ્યાં ભક્તિનું આસન સિદ્ધ થયેલું છે એના ઉપર જઈ અને બિરાજમાન થાય છે. જગતમાં મહત્તા આ દ્વારા સનત કુમારોએ બતાવ્યું કે સંપત્તિની નથી. જેની પાસે 3 લોકનો વૈભવ છે એ સંપન્ન નથી કહેવાતો. જેની પાસે ફક્ત અને ફક્ત ભક્તિ છે એ સંપન્ન છે, એ સુખી છે. 3 લોકનો વૈભવ હોય તો એ શું કરવાનો જો ભગવાન ન હોય, ભક્તિ ન હોય જીવનમાં. પછી તો રોજ આપણે બધું જોઈએ જ છે, છાપાઓમાં વાંચીએ છીએ. આજે તથ્ય કાંડ ને આજે પેલું કાંડ ને આજે આ કાંડ. ભર દિવસે BMW લઈને નીકળ્યા ને 4 જણને ઉલાડી દીધા. જેના જીવનમાં ભક્તિ નથી એના જીવનમાં કેવલ ને કેવલ અનર્થ જ છે. પણ જેના જીવનમાં ભક્તિ છે એના જીવનમાં કેવલ અર્થ છે. અને અર્થથી અહીંયા સંબંધ લાગે છે સીધો શ્રી કૃષ્ણ ભગવાન. અને જેની પાસે ભગવાન છે ને એની પાસે 14 લોકનું સંપત્તિ છે. એને કદી કશું માગવું પડતું નથી, ગોતવું પડતું નથી. ભગવાન જ પોતાના છે. પોતે ભગવાનના થઈ ગયા અને ભગવાન એના થઈ ગયા.